તો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું મહત્તમ જાળવણી સમય સેમ્પલનો અને શું કહે છે તેની જાળવણીની પદ્ધતિઓ. બરાબર. તો જુઓ, બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેનું ટેમ્પરેચર આપણે 4 ડિગ્રી રાખવાનું છે, જેને આપણે મહત્તમ જાળવણી સમય 48 કલાકનો છે. હવે મેટલ્સ જોઈએ તો મેટલ્સને આપણે શું કરવાનું છે કે જે ધાતુઓ છે એ ધાતુને એસિડીકરણ એટલે કે એસિડિફાઈ કરવાનું HNO3 વડે. બરોબર. 6 મહિના સુધી એ સ્ટેબલ રહી શકે, એનો મહત્તમ જાળવણી સમય. હવે ઓઇલ્સ એન્ડ ગ્રીસ એટલે કે આપણે તેલ અને જે ગ્રીસ વાપરીએ એને ઠંડુ કરી નાખવાનું અને HCl નાખી અને એની જાળવણી કરી શકો તમે 28 દિવસ સુધી. ત્યારબાદ જોઈએ ન્યુટ્રિયન્ટ્સ એટલે ફોસ્ફેટ, સલ્ફેટ અને નાઇટ્રેટ. આ બધાનું 4 ડિગ્રી ટેમ્પરેચર કરી તમે 48 કલાક સુધી એની જાળવણી કરી શકો. pH અને DO, આ pH અને DO કેવું છે, અને બીજી વસ્તુ ફિનોલ. બરોબર. આ કેવી વસ્તુ છે કે જે એના રીડિંગ્સ છે એ વારે ઘડીએ ચેન્જ થઈ શકે. બરોબર. ટેમ્પરેચર સાથે અને ટાઈમ જાય એમ તો એનું એનાલિસિસ તરત જ કરવું, એની મહત્તમ અવધિ આપેલી નથી. બરોબર. COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરોબર. તો જે આ COD છે એ COD ને આપણે H2SO4 વડે શું કરવાનું, એસિડિફાઈ કરવાનું. એસિડિફાઈ કરો તેને 7 દિવસ સુધી, એટલે કે જો કેશ ઓન ડિલિવરી લો તો 7 દિવસમાં આવી જાય, એવું યાદ રાખો. ચલો પછી DO એટલે કે આપણે પરફ્યુમ લગાવીએ એવું વિચારી લો, એવી ટ્રીક થી યાદ રાખો. જો રિંકલર રિએજન્ટ વડે સ્થિર કરો એને, બરોબર, તો 8 કલાક સુધી રહે, એટલે પરફ્યુમ 8 કલાક સુધી રહે એવું યાદ રાખવા માટે ટ્રીક વાપરો. ક્લોરીન એટલે શું કહે છે, કોઈ પણ પ્રિઝર્વેટિવ વાપરવું નહીં, તરત જ શું કરવાનું ભાઈ, એનું એનાલિસિસ કરવાનું, કારણ કે સમય જતા એ બગડી જાય અથવા શું થઈ જાય, એ ડિગ્રેડ થઈ જાય. ધન્યવાદ.